આદિવાસી સમાજના માટે પણ અમે બધા લોકોને અપીલ કરી અને નરેશભાઈ જે બોલ્યા કે ચૂંટણી વિશ્લેષણમાં એમાં બહુ એવું સ્પષ્ટ બોલ્યા છે કે આદિવાસીઓના સાંજ પડીને દારૂ વગર ચાલતું નથી, પીતા હશે અને પીવડાવતા હશે, જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે. એટલે આની સાથે સાથે આ હાસ્યા, એમનું જે હાસ્ય તમે જોજો, એમનું જે હાસ્ય તમે જોજો, આ ચર્ચાની સાથે સાથે જે હસાય છે મીડિયાના જે એન્કર બેન છે એની સાથે, તો તમે જોજો ઘણી વખત માણસ ભલે બોલે નહીં પણ એના જે ચહેરા પરથી પણ ઘણું બધું એ કહી શકતો હોય છે, તો એના હાસ્યથી પણ ઘણું બધું કહી શકતો હશે, તો અને મૌનથી પણ ઘણો બધો મેસેજ આપી શકે છે. તો આ જે નરેશભાઈનો જે હાસ્ય જે હશે એને ઘણા બધા આદિવાસી સમાજના આગેવાનોએ જોયું છે અને અમને ફોન કર્યા. મને કીધું, મહેશભાઈને કીધું, ઘણા બધા લોકોને કીધું આને આદિવાસી સમાજો તમે રાજકારણથી ઉપર ઉઠીને આનો તમે વિરોધ કરો. અને તો આજે નરેશભાઈ બોલ્યા, કાલે બીજો બોલશે. ભૂતકાળમાં પણ આદિવાસી સમાજ માટે આવું કોઈને કોઈ બોલતા રહ્યા છે. તો એનો મતલબ એવું નથી કે આદિવાસી સમાજ સાવ નમાલો સમાજ છે, એનો કોઈ રણીધણી નથી. આદિવાસી સમાજ પણ રાષ્ટ્રના વિકાસમાં, ગુજરાતના વિકાસમાં એટલો મોટો સિંહ ફાળો છે. દેશની આઝાદી પછી આદિવાસી સમાજનો પણ ખૂબ સારો એવો વિકાસ થયો છે, અલગ અલગ ક્ષેત્રોમાં વિકાસ થયો છે, સરકારી નોકરીઓ કરે છે, કોઈ રોજગાર ધંધા કરે છે, શહેરોમાં પણ એક સારું જીવન જીવે છે. અને આદિવાસી સમાજ એકલો કે દારૂ એકલો નથી પીતો. સમાજના જે પૂર્વજોના જે ક્યાંક ને ક્યાંક હજુ આપણને જોવા મળતું હશે, કેટલીક કે કેટલી જે આસ્થા સાથે પણ જો લે દેમોંગરા જાય એટલે ત્યાં એનો ઉપયોગ કરે જ છે. પણ એવું નથી કે આદિવાસી સમાજ દારૂડિયો છે અને સાંજ પડે એને દારૂ જ જોઈએ. તો આ જે પ્રકારની જે માનસિકતા છે એનો અમને વાંધો છે. તો આદિવાસી સમાજના માટે આ પ્રકારનો જે ઘસાતું બોલે કાંદો ને ડુંગળી, કમ ભાઈ કાંદો ને ડુંગળી ના, રોટલો ને ડુંગળી આદિવાસી જ ખાય, બીજા નથી ખાતા. આ આદિવાસી સમાજનું કેટલું બધું અપમાન કરો છો તમે લોકો. ગરીબ સમાજ, બધા જ ગરીબ સમાજ માટે ડુંગળી કસ્તુરી સમાન છે. ટોટલી ગરીબ સમાજ માટે ડુંગળી એ કાંદો એ કસ્તુરી સમાન છે. તો તમે સમગ્ર ગરીબ સમાજનું અપમાન કરો છો. અને એવું નથી કે આદિવાસી સમાજ એટલો કાંદો અને રોટલો જ ખાય છે કે સાંજ પડીને દારૂ પીએ. અરે આદિવાસી સમાજમાં પણ કોઈ અલગ અલગ સંપ્રદાયમાં, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં, કોઈ કબીર સંપ્રદાયમાં, કોઈ સત્યવેલમાં છે, કોઈ ભાતુજી સંપ્રદાયમાં, અલગ અલગ સંપ્રદાયની અંદર કોઈ ભગવાન બુદ્ધને માનનારા લોકો છે. બધાની અલગ અલગ જેની આસ્થા છે તે પ્રકારે આદિવાસી સમાજ આધ્યાત્મિક રીતના માર્ગે વળ્યો છે. અને આજે તમને કહું, શહેરો કરતાં ગામડામાં જાઓ, રેગ્યુલર ભજન મંડળો જોવા મળે છે, તમને સત્સંગો થાય છે આદિવાસી વિસ્તારની અંદર. એટલે આદિવાસી સમાજ આર્થિક રીતે તો ખરો જ, પરંતુ વૈચારિક રીતે, આધ્યાત્મિક રીતે પણ આગળ વધી રહ્યો છે. અને કેટલાક કુરિવાજો અને અંધશ્રદ્ધા પણ આદિવાસી સમાજ ધીરે ધીરે આજે છોડી રહ્યો છે. તો તેવા લોકોને તમે આવી રીતના અપમાનિત કરો એ બરાબર યોગ્ય નથી. વિશ્લેષણ કરો પણ વિશ્લેષણની રીતના તટસ્થ અને ન્યાયપ્રિય વિશ્લેષણ કરો. તમે આખા સમાજને આ રીતના નિમ્ન કક્ષાનો શબ્દ પ્રયોગ કરો, એનો સખત અમે વિરોધ કર્યો છે. અને આજે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જવાના છે અને એમની સામે કાનૂની કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એ રીતના આવેદનપત્રમાં અમારી માંગ છે. અને જો અમને કોઈ ખબર છે કે નરેશભાઈ તાકાત લગાડી રહ્યા છે, નરેશભાઈ પાસે ખૂબ પૈસો છે, મોટા મોટા બિલ્ડરો એમના મને ખબર છે, હું બહુ સમજી વિચારીને બોલું છું, મોટા મોટા બિલ્ડરો છે એમની પાસે, ગમે એટલી મોટી તાકાત હશે. મને એ પણ ધમકી અપાવી કે હું પણ પાર્ટીનો કાર્યકર્તા છે. તો મેં કીધું એનો તું પ્રયોગ કર ભાઈ, પાર્ટીમાં જેટલી તાકાત હોય એટલું તે પાર્ટીમાં તારી વાત કર, હું મારી વાત મૂકીશ. ભલે પાર્ટીનો વ્યક્તિ હશે ને, હું માનું છું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે ગમે તે સમાજ માટે કે કોઈ ગરીબ સમાજ માટે આટલું ઘસાતું બોલે એ યોગ્ય છે? કોઈ સંજોગોમાં ના ચલવી લેવાય.